નેક્સ્ટ વિડીયો વેરાવળ તાલુકાના મોરાજ ગામના સરપંચશ્રીની જે મેન્ટાલિટી છે એ સંબંધે નેક્સ્ટ વિડીયોમાં ગોવિંદ દાદલ જય ભીમ. સાથી દોસ્તો, હવે આવા જે ગેરસમજુ લોકો છે એમાં હું કાસ્ટિઝમ નથી કરતો. કોળી સમાજ હોય કે ઓબીસીની કોઈ પણ જ્ઞાતિ હોય કે અનુસૂચિત જાતિની કે એસસી કે એસટી સમાજની હોય, એને આવા લોકોની મુલાકાત કરવી જોઈએ. હવે જે મોટી હસ્તીઓ છે ગુજરાતમાં જેમના નામ છે, જે ઓબીસી અને ખાસ કરીને કોળી સમાજમાંથી આવે છે, જે આપણું આખું મિશન હકાવે છે, જે અનુસૂચિત જાતિમાં પણ એ માન્યતા માણસો છે, એને માન સન્માન આપે છે. તથાગત ગૌતમ બુદ્ધ એ કઈ સમાજમાંથી આવતા હતા? હે મોરાજ ગામના સરપંચ, એની તમને ખબર છે? એની તમારા પાસે જાણકારી છે? અને ન હોય તો આવી વ્યક્તિને તમે મળો. અને તમે એકલા સરપંચ નહીં, તમારા જેવા તો વિચારધારાથી વિરુદ્ધનું કામ ઘણા બધા કોળી સમાજના ભાઈઓ કરે છે. એને અમે દુશ્મન નથી ગણતા, પણ ગેરસમજુ તો ચોક્કસ છે. એની શાન ઠેકાણે લાવવા માટે આપણા મિશન તરફ જાઓ અને મિશન તરફ જઈ અને આવી હસ્તીઓ જે છે એમની તમે મુલાકાત કરો. ડૉક્ટર અર્જુનભાઈ પટેલ સાહેબ, જે એસસી એસટી નું ઓબીસીનું સંગઠન રાષ્ટ્ર લેવલનું મિશન ચલાવે છે, એવા સુરતની એક મોટી ઓબીસીની હસ્તી એટલે કે કોળી સમાજના છે, અને અમારા સાથી મિત્ર છે. ડૉક્ટર લેવલની પદવી છે એમની, તેમ છતાં અનુસૂચિત જાતિના ઘરે ખાય છે અને ભગવાન બુદ્ધ અને આપણા મિશન સિવાય બીજી કાંઈ વાત ચલાવતા નથી. એ કોળી સમાજના છે અને સુરતમાં રહીએ છે. મનુભાઈ ચાવડા, જેઓ અમરેલી જિલ્લાના ભોરિંગડા ગામના છે અને 18 જેટલી નિશાળો મોટી સંસ્થાઓ ચલાવે છે. એની છાત્રાલયની અંદર તમે ખાલી એક ભોરિંગડા ગામની અંદર જાઓ તો તમને એમ થાય કે આવું છાત્રાલય ગુજરાતમાં ક્યાંય. ભગવાન બુદ્ધ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, માતુશ્રી ઝલકારીબાઈ, સાહુજી મહારાજ, પેરિયાર સ્વામી, નારાયણ ગુરુ, ને આપણા બધા જ મહાપુરુષોના ફોટાઓ તો લગાડ્યા છે, ચિત્રો મૂક્યા છે, એમના નામથી છાત્રાલય હાંકે છે, પણ વાસ્તવમાં એ વિચારો ઉપર આખું એમનું જીવન છે મનુભાઈ ચાવડા સાહેબનું. તો આવી હસ્તીને તમે મળો અને તમારી શાની ઠેકાણે લાવશે અને માનસિક રીતે તમને ઓપરેશન કરી અને તમારા જે સડેલા વિચારો છે, જે ગંદા વિચારો છે, કાઢી અને બાયપાસ સર્જરી તમને કરી આપશે. એટલે આવી હસ્તીને તમે મળો. એ મોરાજ ગામના ભરતભાઈ વીરજીભાઈ રાઠોડ, સરપંચશ્રી, અને તમને અમે ઠપકો આપીએ છીએ કે આવી હસ્તીને તમે મળો. ભાવનગરના એક મોટી હસ્તી છે ચિમનભાઈ કટારિયા છે, જેઓ ઝલકારીબાઈ નામની એક યુટ્યુબ ચેનલ ચલાવે છે, જેઓ શિક્ષિત છે અને વર્ષોથી તથાગત ગૌતમ બુદ્ધ અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું અને આપણા મહાપુરુષોનું એસસી એસટી ઓબીસીના મહાપુરુષોનું એક સંગઠન ચલાવે છે. અને એ વ્યક્તિ એટલું બધું મોટું યોગદાન આપ્યું છે કે એના ગુણના આપણે વખાણ કરવા બેસી તો પાર ના આવે. એવી હસ્તી છે ચિમનભાઈ કટારિયા. તેમજ એક બાબુભાઈ ફાલિયા છે, નાની જાગધાર મહુવા પાસે, એ પણ આપણું મિશન હકાવે છે, એ પણ આપણા મિશનના લીડર છે. ધર્મસિંહભાઈ ધાપા, વ્યવસ્થા પરિવર્તન પાર્ટી જે રાજકીય પક્ષ છે ગુજરાતમાં, એના રાષ્ટ્રીય અધ્યક્ષ છે. આવી જે હસ્તીઓ છે એને તમે મળો તો દુનિયા શું છે, તમે શું છો, આપણે શું છીએ, એની આપણને ખબર નથી, એ તમને ખબર પાડશે. એટલે મોરાજ ગામના સરપંચશ્રી, તમે પહેલી વાત તો એ તમે આ ઓલા ભાઈ સિમર ગામમાં જે કથા થઈ અને કથાની અંદર ઓબીસી સમાજનો જે ખાસ વિરોધ કરવામાં આવ્યો, ઠાકોર સમાજનો એટલે કે કોળી સમાજનો, તો પહેલાં તમે આવેદનપત્ર આપો. તમે જેમ ઉના તાલુકાના ઘણા બધા ગામડાઓમાંથી આ રાજુ મહારાજ સામે બંડ પુકારી અને આવેદનપત્ર આપ્યું. અને કોળી સમાજ, એસસી એસટી ઓબીસી સમાજ ઉપર જેનો ધંધો ચાલે છે, જેની રોજગારી ચાલે છે, જેને બધું જ પ્રોટેક્શન, ઓક્સિજન, એસસી એસટી ઓબીસી 85% મૂળ નિવાસીમાંથી, જનતામાંથી એમને મળે છે બધા જ પ્રકારનો ઓક્સિજન. એવા 3 કે 3.5% બ્રાહ્મણો એ જાતિવાદીઓ છે, ને આજ તારીખે એના માનસમાંથી જાતિવાદની ખરાબી, ગંદકી સડો જતો નથી. તો એના સામે તમે શું કર્યું? એના માટે આપણે જવાબદાર, તમે અને હું, આપણે જવાબદાર છીએ. તમે ને આપણે બધા મિશનથી વેગળા છીએ, મિશનથી દૂર છીએ. અને આ દેશના તમામ 3.5 કે 3% પંડિતો એ એના મિશનને ભારોભાર સમજે છે. તમારે એને મિશનને કશું જ લેવા દેવા નથી.
બધા જ પોતપોતાની જ્ઞાતિનો નોખો ચોખ્ખો જમાવે છે. ઓબીસી વાળા, એસી વાળા પોતાની જ્ઞાતિનો નોખો જમાવે, એસટી આદિવાસી એનો નોખો ચોખ્ખો જમાવે, ધાર્મિક અલ્પસંખ્યક એનો નોખો ચોખ્ખો જમાવે. એમાંય વળી પેટા જ્ઞાતિ, તળપદા કોળી ને સુવાળિયા કોળી, દલિત સમાજમાં વણકર, ચમાર, હાડી, નાડી, તુરી, બારોડ, ગરોડા, આ બધા સાધુ બાવા એ બધા જ પોતપોતાનો નોખો ચોખ્ખો જમાવી અને આપણા મહાપુરુષોએ જે આ મિશન ઊભા કરવા માટે જેમણે લોહી રેડ્યું છે એની ઉપર જથ્થાબંધ આપણે પાણી ફેરવીએ છીએ. તો આઝાદીના 77 વર્ષે તમારા માનસમાં જો આ વાત નથી આવી અને ન એના માટે મહત્વના માણસો પોતાનો કિંમતી સમય ખર્ચી, પોતાનો લોહી પસીનો પાડી અને આ મિશન તમારા સુધી પહોંચાડે છે, એની અસર તમને કેમ થતી નથી? રામચંદ્ર ભગવાન તમે